નરસિંહ મહેતાના મોટા ભાઈ એ આર્થિક રીતે બરાબર, અને દર વખતે પિતાજીનું શ્રાદ્ધ ઈ કરે, અને દર વખતે પિતાજીનું શ્રાદ્ધ હોય ત્યારે મોટા ભાઈ આવી અને નાના ભાઈને અને એના ઘરનાને આવીને કહી જાય કે કાલે તમે બે જણા આવી જાજો. મોટા ભાઈને શું છે, પૈસાની ગરમી છે, પૈસાનો અહંકાર છે, અને અહંકારથી આવી અને નોતરું આપી જાય, કાલે તમે બે માણા આવી જજો, ચૂલા ખોદજો, આમ તો તમે કાંઈ કરશો નહીં, અમારા બાપા હતા, તમારા બાપા હતા, તમારે કરવાનું હોય પણ તમે કેદી કાંઈ કરશો નહીં, આવીને ચૂલા ખોદજો, દાળ ચોખા સાફ કરજો, પિતાજીનું શ્રાદ્ધ કરવાનું છે. અહંકારથી દર વર્ષે આવીને આમ કહી જતા. પિતાજીના શ્રાદ્ધનો દિવસ આવવાનો છે એટલે આ વખતે આમંત્રણ આપવા મોટો ભાઈ આવ્યો, અને મોટો ભાઈ આવીને દરવાજો ખખડાવે નરસિંહ મહેતાનો, અને દરવાજો આમ બંધ છે, અને ખડકીમાંથી જુએ, બારીમાંથી જુએ તો નરસિંહ મહેતા અને એના પત્ની અંદર સરસ મજાની ધૂન હાલતી હોય, હે ગોવિંદ હે ગોવિંદ, હે ગોપાલ હે ગોપાલ, ધૂન હાલતી હોય. અને મોટા ભાઈનો ત્યાં મગજ જાય, જ્યારે જાઉં ત્યારે આના ઘરમાં ધૂન ભજન જ હાલતા હોય. સવારે જાઓ તો ધૂન ભજન, બપોરે જાઓ તો ધૂન ભજન, રાતે જાઓ તો ધૂન ભજન કર્યા સિવાય આને કોઈ ધંધો જ નથી. કકડાવ્યું. અને ત્યાં નરસિંહ મહેતાને તો ભાવ સમાધિ લાગી છે. નરસિંહ મહેતાના પત્ની ઊભા થઈને બારણું ઉઘાડે છે અને જુએ તો મોટા ભાઈ છે, રામ રામ કરે છે, આવો ભાઈ આવો, આવવાનું નથી, કાલે તમે પહોંચી જાજો, ચૂલા ખોદવાના છે, આ કરવાનું છે, દાળ ચોખા કરવાનું છે, તમે પહોંચી જાજો. દર વખતે અમારે જ કરવાનું હોય, તમારે તો કાંઈ હોય નહીં, પણ સમાજમાં અમારું તો નાક હોય ને. આમ ઠપકાની ભાષામાં આમંત્રણ આપે છે. અને નરસિંહ મહેતાના પત્ની એટલું કહે છે કે બાપજી, મોટા ભાઈ, જો એવો જ તમારો ભાવ હોય, દર વર્ષે તમે જ કરો છો, દર વર્ષે તમે જ કરો છો, તો પિતાજી તો અમારાય હતા, તો આ વર્ષે અમે અમારી શક્તિ પ્રમાણે, આ વખતે અમે અમારા પ્રમાણે પિતાજીનું શ્રાદ્ધ કરી લઈશું. જો તમારો આવો જ ભાવ હોય તો વાંધો નહીં, આ વખતે અમે અમારે, બહુ પ્રેમથી વિનમ્રતાથી બોલી, પણ મને અવળું લેવું હોય એમ તો જોઈ છે આ વખતે તમે કેમ કરો છો, તો જોયું જશે કેમ કરો છો. અને એમ ઉગ્ર સ્વભાવે ગુસ્સામાં મોટાભાઈ ત્યાંથી નીકળી જાય છે. અને મોટાભાઈ જેવા નીકળ્યા અને ત્યાં નરસિંહ મહેતાની ભાવ સમાધિ છૂટી, અને નરસિંહ મહેતા ઊભા થઈને પત્નીને એમ કહે છે કે મેથી, મોટાભાઈ ગયા? તો કે હા, મોટાભાઈ આવ્યા હતા, પણ જતાં જતાં એ કંઈક ઊંચા સ્વરમાં બોલતા હતા, તમારો અવાજ એ ઊંચો હતો જરાક, શું વાત શું હતી? તો મેથીએ વાત કરી કે આવી રીતે ભાઈ આવ્યા હતા, એમનો બહુ કઠોર વચનો હતા, એટલે મેં કીધું કે પિતાજી તો અમારાય છે, આ વખતનું પિતાજીનું શ્રાદ્ધ અમે અમારી શક્તિ પ્રમાણે. અરે મેથી, મોટા ભાઈ છે, એ તો કીએ, એનું કાંઈ માઠું થોડી લગાડવાનું હોય, આપણા વડીલ છે, આપણો મોટા ભાઈ છે, એનું કાંઈ માઠું ન લગાડવાનું હોય ના. પણ દર વખતે આપણને આમ કહી જાય એટલે કાંઈ હાલે? બહેનોનો સ્વભાવ હોય, બહેનો કેટલું દર વખતે આપણે નાના માણા એટલે દર વખતે આપણને એમ અપમાન કરી જાય. એમ આપણે હરીભજીએ છીએ, કાંઈ ગુનો થોડી છે? આપણે હરીભજીએ છીએ, કાંઈ ગુનો છે? આ વખતે તો આપણે શ્રાદ્ધ કરશું, પણ મેથી, આપણે ત્યાં છે શું તે આપણે શ્રાદ્ધ કરશું, આપણે ત્યાં છે શું તે આપણે ત્યાં શ્રાદ્ધ કરશું. આપણા ઘરમાં 2 જણાની રસોઈ થાય એટલું નથી, અને તું શ્રાદ્ધના જમણવારની વાત કરે છે. છેલ્લા 3 દિવસથી ઠાકોરજીને આપણે ખાલી પ્યાલામાં જલમાં તુલસી દલ નાખીને આપણે ઠાકોરજીને ધરાવીએ છીએ. આપણી પાસે ઠાકોરજીને ધરવા માટે કાંઈ પ્રસાદ નથી, અને તું શ્રાદ્ધની વાતો કરે છે. એ હવે તમે જાણો, આપણે કાંઈ બહુ મોટું નથી કરવું. આપણે 2-5 જણા જેટલી જ રસોઈ, હું હોઉં, તમે હોવ, આ દીક્ષિતજી હોય, આપણા કુળગોર હોય, બ્રાહ્મણ દેવતા અતિથિ હોય, આપણા 4-5 જણા હોય એટલી જ રસોઈ. આપણે કાંઈ મોટું કરવું જ નથી. આપણે મોટાભાઈ જેવડું આયોજન આખી સમાજની જમણવારો નથી કરવો. આપણે આ 4-5 જણાની, પણ મેથી આપણે 2 જણાનોય વેત નથી. અને ત્યાં પછી મેથીએ નાકની પોતાની વાળી આમ કાઢતા કાઢતા કીધું, આલ્યો, આને વેચીને જે આવે ને એટલાનું સીધું સામગ્રી લઈ આવો, આપણે ત્યાં જમણવારો થઈ જશે, શ્રાદ્ધનો વિધિપૂર્વક બધું આપણું થઈ જશે. અને વળતા આવો ને તો દીક્ષિતજીને આમંત્રણ આપી આવજો કે આવતીકાલે અમારે ત્યાં પિતાજીનું શ્રાદ્ધ છે ને જમવા આવે. નાગર નાત રહી. ભલે. નરસિંહ મહેતા
પોતાના પત્નીની વાળી લઈ અને બજારમાં જ્યાં વેચ્યા આવે હટલીકડી એની વાળી હોય એનાથી જે પૈસા આવે એનાથી તો માંડ શાકભાજી આવ્યું, થોડુંક તેલ આવ્યું, થોડોક લોટ આવ્યો, થોડોક ગોળ આવ્યો, થોડુંક ખાંડ આવ્યું, ત્યાં વાળીના પૈસા પૂરા. ઘી તો આવ્યું જ નહીં. એ 5 જણાની રસોઈનું ઘી તો આવ્યું નહીં. અને જેટલું આવ્યું એટલું સીધું સામગ્રી લઈ અને પછી રસ્તામાં દીક્ષિતજી, નાગરનાથના દીક્ષિતજીનું ઘર આવ્યું અને એને આમંત્રણ આપવા આવ્યા કે અમારે ત્યાં કાલે પિતાજીનું શ્રાદ્ધ છે તો તમને આમંત્રણ આપવા આવ્યો છું, આપ પધારજો. અરે નરસિંહ મહેતા, તમારે ત્યાં પિતાજીનું શ્રાદ્ધ છે? અરે 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 એમ કરીને નરસિંહ મહેતાનું બાવડું ઝાલી અને નાગરનાથનો જ્યાં આખો ચોરો હોય ત્યાં લઈને બધા નાગરનાથના જે વડીલો હોય બધાને લઈને ગયા. અરે સાંભળો વડીલો, સાંભળો, એ સાંભળજો, આવતીકાલે નરસિંહ મહેતાના ઘરે એના પિતાજીનું શ્રાદ્ધ છે અને આખી નાગરીનાથને આપણને આમંત્રણ છે, આવી જાજો. 5 જણાની શાકભાજી ને ખાંડ ગોળમાં તો મેથીની વાળી વેસાઈ ગઈ અને અહીંયા આખી હવે સમાજવાળી આવી આખી નાગરનાથ. અને નાગરનાથના પછી વડીલો પાછા એમ કે અરે 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 નરસિંહ મહેતા, તમારે ત્યાં આમંત્રણ હોય ને મહેતા સાહેબ, તો તમારે ત્યાં જ આવશું. મોટા ભાઈને ત્યાં આમંત્રણની ચોકડી, મોટા ભાઈના અમે દર વર્ષે અહીંયા જાય, આ વર્ષે તમારે ત્યાં આવશું અને તમારે ત્યાં તો તુલસી પત્રો ઉપર થોડોક પ્રસાદ મળી જાય ને તોય અમારા માટે ભોયો ભોયો અમે આવશું. આ સમાજ.